વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે હર્ષવીને એક સ્ટોરી કહેવાની છે. ઓકે તો કાલે મહાશિવરાત્રી હતી, એના માટે બધાને હેપી મહાશિવરાત્રી. ઓકે તો ગાઈસ, આજે હું હર્ષવીને એક મસ્ત સ્ટોરી કહેવાની છું જે મહાશિવરાત્રીને લગતી છે. ઓકે તારે સો નાઉ વી સ્ટાર્ટ અ સ્ટોરી ટાઈમ. ઓકે હર્ષવી, યુ નો શિવ ભગવાન કોણ છે? ડુ યુ નો શિવ ભગવાન? નો જો શિવ ભગવાન એટલે હું તને બતાવું, આને શિવ ભગવાન કહેવાય. જો શિવ ભગવાનને જો અહીંયા નાગ છે ગળામાં, પછી જો અહીંયા ગંગા માતા અહીંથી હોય, ચંદ્રમા. આઈ સી હર ધેટ. ઓકે ચલો હવે આપણે સ્ટોરી સ્ટાર્ટ કરીએ. ઓકે હર્ષવી, ઓકે ઇટ્સ અ સ્ટોરી ટાઈમ. એક મોટું જંગલ હતું, ત્યાં એક શિકારી રહેતો હતો. એક દિવસ તે શિકારી શોધમાં જંગલમાં ઘણો ઊંડે નીકળી ગયો. સાંજ પડી ગઈ પણ તેને કંઈ શિકાર મળ્યો નહીં. તે ભૂખ્યો હતો અને તરસ્યો હતો. એને ભૂખ લાગી હતી અને પાણી પીવું. રાત પડી ગઈ અને શિકારીને હિંસક પ્રાણીઓથી બીક લાગવા માંડી. પછી એ ડરવા લાગ્યો ને, તો એનાથી બચવા માટે એક ઝાડ ઉપર બેસી ગયો. પછી નસીબ જોગે તે ઝાડ બીલીપત્રનું હતું. ઝાડની બિલકુલ નીચે એક શિવલિંગ હતું. જો આ શિવલિંગ દેખાય છે, તો શિવલિંગ હતું. પણ શિકારીને એ વાતની ખબર નથી. શિકારીને તો નથી ખબર કે શિવલિંગ છે અને એ બીલીપત્રના ઝાડ પર બેઠો છે. એને તો ખબર જ નથી. તો શિકારી આખી રાત જાગતો રહ્યો. કેમ જાગતો રહ્યો? કારણ કે એને બીક લાગતી હતી કે કોઈ બી પ્રાણી આવીને એને ખાઈ જશે તો. તો એટલા માટે આખી રાત જાગતો હતો. પછી એને ઠંડી બી લાગવા લાગી. એટલે એને ઠંડી લાગતી હોવાથી અને શિકારીની શોધમાં તે ઝાડના પાંદડા તોડીને નીચે ફેંકતો હતો. એટલે શિવલિંગ હતું નીચે. તો એ પાંદડા શેની ઉપર પડતા હતા? શિવલિંગ પર પડતા હતા. તેણે અજાણતા જ એક પછી એક બીલીપત્ર શિવલિંગ પર ચડાવ્યા. પોતાના પીવાના પાણીના લોટામાંથી થોડું પાણી પણ નીચે ઢોળાઈ ગયું એનું, જે જાણે શિવજીનો અભિષેક થયો. શિકારી આખો દિવસ ભૂખ્યો હતો એટલે તેનું વ્રત થઈ ગયું. અજાણતા પણ તેને શિવજીની પૂજા કરી અને આખી રાત જાગરણ કર્યું. શિવજી તેની આ ભક્તિથી પ્રસન્ન થયા. પછી ભગવાન શિવ પ્રગટ થયા. જો કેવા પ્રગટ થયા? જો આ શિવ ભગવાન છે. અને શિકારીને આશીર્વાદ આપ્યા. શું આપ્યું? બ્લેસિંગ્સ આપી એને. તો શિકારીનું મન શું થઈ ગયું? બદલાઈ ગયું અને તે હિંસા છોડીને દયાનો માર્ગ અપનાવ્યો એને. એટલે આ દિવસે એને મહાશિવરાત્રી કહેવાય. તો તને શું શીખવા મળ્યું હર્ષવી? આ સ્ટોરી ઉપરથી શું શીખવા મળ્યું? કે આપણે એ જ કે ભગવાન કોઈ બી ભગવાન છે એ આપણું શું જોવે? ભાવ જોવે. અને આપણે દરેક પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના રાખવાની. જય મહાશિવરાત્રી. બમ બમ બોલે. હર હર મહાદેવ. Goodbye guys. Thank you for watching this and please like and subscribe our video if you like. Thank you. Bye bye.